जूनी हिंदी फिल्मનો સંવાદ ચुटकी भर सिंदूर की कीमत तुम क्या जानो रमेश बाबू જાણીતો છે। આ સંવાદને હવે ગુજરાતમાં ફ્લેટ ભરીને સોનું પકડાયું તે સંદર્ભમાં જોઈએ તો કહી શકાય કે ફ્લેટ ભર સોને की कीमत तुम क्या जानो મહેન્દ્ર બાબુ, કેમ કે તમારી પાસે તો સોનાથી ભરેલા આવા કેટલાય ફ્લેટ છે। જાણકારોનું કહેવું છે કે મહેન્દ્ર શાહ પાસે હાલમાં પકડાયું છે તેટલું સોનું તો હજી શરૂઆત છે। તેની પાસે આવા સોનાથી અને રોકડથી ભરેલા કેટલાય ફ્લેટ છે જેની ચાવી હજુ સુધી ગુજરાત એટીએસ અને ડીઆરઆઈને મળી નથી। તેની પાસેથી 400 કરોડથી પણ વધારે રૂપિયાનું સોનું અને કરોડો રૂપિયાની કિંમતનું વિદેશી ચલણ હોવાનું પણ કહેવાય છે। આશ્ચર્યની વાત તો એ છે કે અત્યાર સુધી તેનો એક જ ફ્લેટ કેમ પકડાયો છે। તેની પાસે આવા કેટલાય ફ્લેટ છે, તેના પોતાના નામના કેટલાય મકાનો છે, દુબઈમાં પણ તેનું રોકાણ છે। જો કે એક ફ્લેટ પર દરોડા પડતા તેણે તેના અનેક ફ્લેટમાંથી સોનું સલામત જગ્યાએ મોકલી દીધું હોવાનું કહેવામાં આવે છે। કેટલાક લોકો મજાકમાં કહે છે કે મહેન્દ્ર શાહ સોનું રાખવાને લઈને રિઝર્વ બેંક સાથે હરીફાઈ કરી રહ્યો લાગે છે। તે રિઝર્વ બેંક કરતાં પણ વધારે સોનું રાખવાનો ઈરાદો ધરાવે છે। શેરબજારના જાણીતા ઓપરેટર મહેન્દ્ર શાહ પાસે બ્લેકના વ્હાઇટ કરી આપવાની જાદુઈ કળા હતી। તે 10 થી 15% લઈને બ્લેકના વ્હાઇટ કરી આપતો હતો। આના કારણે તેને ત્યાં રાજકારણીઓ, બિલ્ડરો, લાંચિયા અધિકારીઓ, ભૂમાફિયાઓ, કૌભાંડીઓ અને ઉદ્યોગપતિઓની લાઈન લાગતી હતી। આ માટે તેણે મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાનું કહેવાય છે। આ માટે તે ખોખા કંપનીઓ જે શેરબજારમાં નિષ્ક્રિય થઈ ગઈ હોય તેને ખરીદી લેતો હતો, પછી તેના અંગે જાતના સમાચારો ફેલાવતો હતો। તેને ઓર્ડર મળવાનો છે તેથી તેની મોટી કંપનીઓ સાથે ડીલ કરવા માટે વાટાઘાટો પણ ચાલી રહ્યો છે। આ માટે તે પોતાના જ મીડિયા હાઉસ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હતો। આ માટે તેણે ગુજરાતના જ 2 જાણીતા બ્રોકિંગ હાઉસોને પણ હાથવગા રાખ્યા હતા। આ બ્રોકિંગ હાઉસો પણ તેની આ ખોખા કંપનીઓના શેર અંગેની માહિતી પ્રકાશિત કરતા હતા, તેનો રોકાણકારોમાં ફેલાવો કરતા હતા અને તેને સમર્થન આપતા હતા। તેના પછી આ શેરોમાં તે કૃત્રિમ તેજી લાવતો હતો અને તેની પાછળ તેની વાતને માનનારી અને ટિપ્સને ફોલો કરનારાઓ આખો વર્ગ લાગી જતો હતો। આ રીતે શેરના ભાવ તે ઉચકતો હતો અને આવી જ એક કંપની ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરમાં મહેન્દ્ર શાહ અકલ્પનીય તેજી લાવ્યો હતો। તેના શેરનો ભાવ 1000 રૂપિયા સુધી તે લઈ ગયો હતો। એકલા ભારત ગ્લોબલ ડેવલપર્સમાં જ ટ્રેડિંગ કરીને તેણે 10,000 કરોડ રૂપિયાના બ્લેક મની રકમ વ્હાઇટ કરી આપી હોવાનું કહેવાય છે। આશ્ચર્યની વાત તો એ છે કે સેબીએ જ્યારે આ શેરમાં આવેલી કૃત્રિમ તેજીની તપાસ કરી ત્યારે તેમાં મહેન્દ્ર શાહનું ક્યાંય નામ સુદ્ધા આવ્યું ન હતું। આ મહેન્દ્ર શાહે તેટલી સફાઈથી કામ કર્યું હતું, આમ છતાં પણ તેમાં મહેન્દ્ર શાહ પોતે તો કરોડો રૂપિયા કમાયો હતો, પરંતુ તેમાં બીજા કેટલાયના બ્લેકના વ્હાઇટ તેણે કરી આપ્યા હતા। કૃત્રિમ તેજી થકી મહેન્દ્ર શાહ આણી મંડળીને 270 કરોડથી પણ વધારે રકમ ઘર ભેગી કરી હોવાનું મનાય છે। જો કે છેલ્લા તેમાં રોવાનો વારો તો નાના રોકાણકારોને જ આવ્યો હતો। પછી મહેન્દ્ર શાહે આને જ મોડસ ઓપરેન્ડી બનાવી દીધી હતી અને તે બંધ કંપનીઓને ખરીદતો હતો। સેબીમાં સંપર્કોના જોરે આ કંપનીને શેરબજારમાં ચાલુ કરાવતો હતો અને તેના પછી આ જ કંપનીના રાઇટર્સ ઇસ્યુ અને પ્રેફરન્શિયલ ઇસ્યુની મંજૂરી મેળવતા હતા અને તેના પછી અમદાવાદના 2 જાણીતા શેર દલાલોની મદદ લઈને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। મહેન્દ્ર શાહ પોતાની સોશિયલ મીડિયા ચેનલોનો ઉપયોગ કરીને આ શેરોમાં કૃત્રિમ તેજી લાવીને તેનો ગાળિયો નાના રોકાણકારોના ગળામાં ભેરવી દેતો હતો। રાઇટર્સ ઇસ્યુ અને પ્રેફરન્શિયલ શેરોના ઇસ્યુનો ઉપયોગ બ્લેકના વ્હાઇટ કરવા માટે થતો હતો। આ રાઇટર્સ ઇસ્યુ અને પ્રેફરન્સની મંજૂરી પછી તેમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ્સ અને ફોરેન કન્વર્ટેબલ બોન્ડ્સમાં શેરો ભરાવતા હતા। તેના પછી બીએસસી અને એનએસસીમાં જુદા જુદા રોકાણ દર્શાવીને તેના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવતા હતા। સેબી દ્વારા અમદાવાદના 2 બ્રોકરેજ હાઉસ સાથે મહેન્દ્ર શાહની તલસ્પર્શી સાંઠગાંઠની તપાસ કરવામાં આવી તો હાલમાં બતાવવામાં આવ્યું કે તેના કરતાં પણ અનેક ઘણું મોટું કૌભાંડ પ્રકાશમાં આવી શકે તેમ છે। કદાચ કૌભાંડોની આખી સિરીઝનો પર્દાફાશ થઈ શકે તેમ છે। સેબી અગાઉ મહેન્દ્ર શાહને ફક્ત ડીબાર કરીને જ સંતોષ માન્યો હતો। આ સંજોગોમાં તે બીજા ડીમેટ ખાતા ધારકો દ્વારા તેની કામગીરી કરતો હતો, જો કે સેબીએ પછી તેના ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો। આશ્ચર્યની વાત તો એ છે કે મહેન્દ્ર શાહે ભાડે રાખેલા જે ફ્લેટ પર દરોડા પાડ્યા તેનો ભાડા કરાર પણ તેણે કરાવ્યો નથી। જ્યારે ફ્લેટ ભાડે રાખવાનો સામાન્ય નિયમ છે કે ભાડા કરાર કરાવવો જ જોઈએ। પોલીસે કમસે કમ ભાડા કરાર ન કરવાનો કેસ પણ તેની સામે નોંધ્યો નથી। આટલી તો આ ભાઈની દાદાગીરી છે।
તેના ફ્લેટ પર દરોડા પાડ્યા પછી આ કેસમાં જાણે આગળ કઈ જ ન હોય તેમ ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ બંને મોઢા સીવી લીધા છે. હાલમાં તો મહેન્દ્ર શાહ આણી મંડળી ભૂગર્ભમાં ઉતરી ગઈ છે અને તેમના સંપર્કોની મદદથી તેમની સામેની કાર્યવાહીને પણ રફે દફે કરવા લાગી ગઈ છે. આ સ્વાભાવિક પણ છે. છેવટે મહેન્દ્ર શાહના ગુરુ તો કેતન પારેખ જ છે. જો માધુપુરા બેંકને ઉઠાડ્યા પછી તેમણે કશું જ થતું ન હોય તો આ કિસ્સામાં તો મહેન્દ્ર શાહને વાળ પણ વાંકો થાય તેવી કોઈ સંભાવના લાગતી નથી. કહેવત છે, સમર્થકો ન દોષ ગુસાય. તે મહેન્દ્ર શાહના કિસ્સામાં બરોબરની ફીટ બેસે છે.